તમને વડાપાઉં, દાબેલી, મસાલા પાઉં એવું બધું પસંદ હોય તો આ રેસીપી જરૂર જુઓ. આપણે બનાવીશું થેચા પાઉં. થેચા પાઉં એટલા માટે કે એ મહારાષ્ટ્રીયન થેચા ચટણીમાંથી બને છે અને મહારાષ્ટ્રની ખૂબ જ ફેમસ ડીશ છે. સાંજે ભૂખ લાગી હોય અને કંઈક મસ્ત ખાવું હોય તો માત્ર 10 મિનિટમાં બની જશે અને બાળકો અને મોટા વડીલોને બધાને ખૂબ જ ભાવશે. ગેસ ઓન કરીને કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકીએ. ગેસની ફ્લેમ સ્લો રાખી અડધી વાટકી જેટલા કાચા સિંગદાણાને શેકી લઈશું. હલકા બ્રાઉન શેકવાના છે. અહીંયા શેકાઈ જાય એટલે એની અંદર એ વાટકી ભરીને આપણે લીલા મરચાં એડ કરી લઈશું. લીલા મરચાં 2 નંગ તીખા છે, બાકીના બધા મોળા છે. મોટા કટ કરી અને એને પણ સાથે જ સાંતળી લેવાના છે. સાંતળ્યા પછી અહીંયા 35 થી 40 કળી જેટલી લસણ છોલીને એડ કરી લેવાનું છે. એને પણ સાંતળી લેવાનું છે. થોડું સંતળાય એટલે એની અંદર 2 ટીસ્પૂન જીરું એડ કરીશું. એને પણ સાંતળી લઈશું. સરસ સતળાઈ જાય એટલે એની અંદર એ જ વાટકી ભરીને ફ્રેશ લીલા ધાણા દાંડી સાથે એડ કરી લેવાના છે. તમે ઝીણા ઝીણા કટ કરીને સમારીને પણ લઈ શકો છો. એડ કર્યા પછી અહીંયા હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને એની અંદર મીઠું એડ કરી લઈએ. અડધો ટેબલસ્પૂન મિક્સ કરી લઈશું અને મિશ્રણ એકદમ ઠંડુ થાય પછી આપણે મિક્સર જારમાં લઈશું. અહીંયા મિશ્રણ ઠંડુ થઈ ગયું એટલે મિક્સર જારમાં લીધું. ઢાંકણ બંધ કરી અને દરદરું ક્રશ કરવાનું છે. આ ચટણી છે એ દરદરી હોય છે, વધારે પેસ્ટ નહીં બનાવી દેવાની. અને આ ચટણી છે એ તમે 1 વીક સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરીને રાખી શકો છો. જો અહીંયા ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા 2 નંગ બાફેલા બટાકા છોલી મેશ કરીને લીધા છે. એની અંદર અહીંયા 3 ટેબલસ્પૂન ઝીણા કટ કરેલા ટામેટાં, 3 ટેબલસ્પૂન ઝીણા કટ કરેલા કેપ્સિકમ અને 3 ટેબલસ્પૂન ઝીણી કટ કરેલી ડુંગળીને એડ કરી લેવાની છે. 3 ટેબલસ્પૂન ફ્રેશ લીલા ધાણા એડ કરી લઈશું. તેની અંદર આપણે થેચા ચટણી બનાવી છે એ 2 ટેબલસ્પૂન જેટલી એડ કરી લેવાની છે. હવે તેની અંદર અડધી ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, અડધી ટીસ્પૂન મીઠું એડ કરી લેવાનું છે. અહીંયા એક પ્રોસેસ ચીઝ લીધું છે ક્યુબ, એ ગ્રેટ કરીને લઈશું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને આપણે જ્યારે બટાકા બાફ્યા ત્યારે એની અંદર મેં મીઠું નાખેલું એટલે મીઠાનું પ્રમાણ મેં એ પ્રમાણે લીધું છે. તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. અહીંયા અડધું નંગ લીંબુનો રસ એડ કરી લેવાનો છે. સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયું છે. હવે અહીંયા 6 નંગ પાઉં લીધા છે, એને કટ કરી લઈશું. આ રીતે પાઉંને કટ કરી લેવાના છે અને ગેસ ઓન કરીને તવો ગરમ કરવા મૂકી દેવાનો છે. એની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું બટર લઈશું અને થોડુંક તેલ મૂકીશું એટલે બટર બળી ના જાય. તેની અંદર 2 ટેબલસ્પૂન થેચા ચટણી આ રીતે સાંતળી લેવાની છે. થોડીક જ સતળાય એટલે એની અંદર આપણે આ રીતે કટ કરેલા પાઉં મૂકીશું. પાઉંને શેકી લેવાના છે. સરસ શેકાય એટલે એની અંદર આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે બટાકાનું એ મૂકવાનું છે. થોડું બટર પણ મૂકી દઈએ. 2
2 પાઉંની અંદર આ રીતે સ્ટફિંગ મૂકવાનું છે અને બીજા 2 પાઉંમાં આપણે થેચા ચટણી રાખવાની છે અને હવે પેક કરી લઈએ. પેક કર્યા પછી બંને સાઈડ સારી રીતે શેકી લેવાનું છે અને થેચા ચટણી ઉપર આવે એ રીતે, અને ઉપરથી અહીંયા ચીલી ફ્લેક્સ અને ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરવાનું છે. અહીંયા થેચા પાઉં આપણો તૈયાર છે. એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. ઉપરથી આ રીતે ચીઝ છીણી લઈએ. ખૂબ જ ટેસ્ટી એવા થેચા પાઉં મહારાષ્ટ્રની ફેમસ રેસીપી તૈયાર છે. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો. કમેન્ટ્સ કરીને જણાવો